નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, વડોદરામાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરૂ થયો છે। આજે વહેલી સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને આખરે સાંજે આ વાદળો વરસ્યા છે અને મધ્યમ ગતિએ પવન સાથે વરસાદનું આગમન થયું છે। તો ગુજરાતમાં વરસાદને લઈને સ્કાયમેટની આગાહી સામે આવી છે, જેમાં 12 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે। રાજ્યમાં ક્યાંય સામાન્ય ક્યાંય ભારે વરસાદ રહેશે, તેમાં 12 સપ્ટેમ્બર પછી વરસાદ રોકાવાની સંભાવના છે। હાલ સૌરાષ્ટ્રની ઉપર ચક્રવાતી સર્ક્યુલેશન છે, જેમાં આગામી 2 દિવસ ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદ રહેશે। તો મિત્રો, 2 દિવસ પછી વરસાદનું જોર ધીમું થયું છે, જેમાં બંગાળની ખાડીમાં નિમ્ન દબાણ બનશે। નિમ્ન દબાણથી ચોમાસું પશ્ચિમ તરફ આગળ વધશે, તેમજ 9 થી 10 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઈ ગયું હતું, જેના લીધે રાજ્યના જાનમાલીના સર્જાઈ હતી। ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે। તેમાં અત્યાર સુધી રાજ્યમાં 108% વરસાદ ખાબકી ચૂક્યો છે। આમ તમામ જૂનમાં 100% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો છોટા ઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પૈકી સંખેડામાં 1 ઇંચને બાદ કરતા અન્ય 4 તાલુકામાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ છોટા ઉદેપુર તાલુકામાં નોંધાયો છે। તો શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અને ભાદરવાની શરૂઆત સાથે છોટા ઉદેપુર જિલ્લામાં 6 તાલુકામાં સાંબેલાધાર વરસાદ થયો હતો, જેમાં વાત કરીએ તો છોટા ઉદેપુરમાં 92 mm, બોડેલીમાં 82 mm, ક્વાંટમાં 73 mm, નસવાડીમાં 74 mm, પાવીજેતપુરમાં 64 mm, સંખેડામાં 28 mm તથા વરસેલા 24 કલાકમાં વરસાદ વરસ્યો હતો, જેને પગલે સોમવારે છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો હતો। અવિરત વરસાદના કારણે જિલ્લાના ધરતીપુત્રોને ડાંગરમાં ફાયદો થયો હતો, જ્યારે કપાસ તેમજ અન્ય પાકોમાં રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો। તો રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, તો બીજી તરફ દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ બાજુ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે અન્ય 2 વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થવાની આગાહી કરાઈ છે। તો મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે। આજે વાત કરીએ તો દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અસના વાવાઝોડું ઓમાન તરફ જતાં ગુજરાતને રાહત મળી છે। અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતમાં ફરીથી સારો વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે।